નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, 14મું, જેનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. તો આમાં ઇલેક્ટ્રોનિક શબ્દથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. તમે સામાન્ય રીતે મોબાઈલ વાપરો, ટેલિવિઝન છે, મોબાઈલ છે, લેપટોપ છે, નાની પેન ડ્રાઈવ છે, કે કોઈ કાર્ડ છે કે જેમાં તમે ઘણી બધી મેમરી સંગ્રહ કરી શકો છો, ગીતો ડાઉનલોડ કરી શકો છો, પિક્ચરો ડાઉનલોડ કરી શકો. આ બધી જે રચનાઓ જે છે એ બધી ઇલેક્ટ્રોનિક્સ છે. હવે આ ઇલેક્ટ્રોનિક્સ ઘટકો, ઇલેક્ટ્રોનિક્સ પરિપથના જે બંધારણીય ઘટકો એકમો છે એ કોને એકમો કહેવામાં આવે છે? તો જે રચનાઓ અથવા સાધનોમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય તે બધા ઇલેક્ટ્રોનિક્સ પરિપથોના મૂળભૂત બંધારણીય એકમો છે. 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ, અને 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ એ પહેલા આ જે ઇલેક્ટ્રોનિક્સ પરિપથો છે એની અંદર ડાયોડ ટ્યુબ છે, ટ્રાયોડ ટ્યુબ છે, પછી 4 ઇલેક્ટ્રોડ વાળી ટ્યુબ અને પેન્ટોડ ટ્યુબ, આવી ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો, જેને વાલ્વ કહેવામાં આવતા. આ જે ટ્યુબો છે એની અંદર કેથોડમાં ઊંચો પ્રવાહ પસાર કરવામાં આવે, અને કેથોડમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે એટલે એ ગરમ થાય, અને ગરમ થાય એટલે ઉષ્માજનિત ઉત્સર્જનની ઘટના દ્વારા એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, અને એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આ જુદા જુદા વચ્ચે જે ઇલેક્ટ્રોડ્સ રાખેલા હોય એમાંથી પસાર કરી અને આ ઇલેક્ટ્રોનની ગતિ છે એને જુદા જુદા વોલ્ટેજ માટે નિયંત્રિત કરવામાં આવતી. હવે આ જે વાલ્વની રચના છે એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન એનોડમાંથી કેથોડ તરફ જતો હોય અને વચ્ચે વોલ્ટેજના તફાવત દ્વારા એની ગતિ નિયંત્રિત કરવામાં આવે ત્યારે એ ગતિ છે, આ જે વાલ્વ છે એ શૂન્યાવકાશિત રાખવામાં આવતા, વેક્યુમ વાળા. શૂન્યાવકાશિત એટલા માટે રાખવામાં આવે કે જ્યારે ઇલેક્ટ્રોન એનોડમાંથી કેથોડ તરફ ગતિ કરતો હોય ત્યારે હવાના અણુઓ અથવા તો અંદર કોઈ વાયુના અણુઓ હોય તો એ અણુઓ સાથે અથડાય તો એની જે ઉર્જા છે ઇલેક્ટ્રોનની, એ ઉર્જા એ ગુમાવી બેસે. એટલે ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ગુમાવે નહીં એ માટે આ જે વાલ્વ છે એ શૂન્યાવકાશિત રાખવામાં આવતા. હવે આ જે વાલ્વ છે એમાં કેટલીક મુશ્કેલીઓ હતી એ સમયે, અને એ મુશ્કેલીઓમાં કઈ મુશ્કેલીઓ? તો પહેલી મુશ્કેલી એ કે આ જે ટ્યુબ અથવા વાલ્વનો ઉપયોગ કરી બનાવેલી જે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ હતી એના કદ છે મોટા હતા. જૂના જમાનાના રેડિયા તમે જુઓ, તે રેડિયો લગભગ આવડી સાઈઝનો રેડિયો હોય, અને એ રેડિયાને એક ખૂણામાં અથવા તો કોઈ કબાટ હોય એ કબાટની અંદર જ મૂકવામાં આવતો. એને સરળતાથી એનું પરિવહન અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ ના જવામાં આવતો, એને ત્યાં જ વગાડવામાં આવતો. એટલે એ જૂના જમાનાના જે પરિપથો હતા, મતલબ કે રચનાઓ હતી એ મોટી હતી. એટલે આ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરી અથવા વાલ્વ ટ્યુબનો ઉપયોગ કરી બનાવેલા જે ઇલેક્ટ્રોનિક્સ પરિપથો હતા એ કદમાં મોટા હતા. એટલું જ નહીં, પણ આ જે પરિપથો હતા એ ઊંચા વોલ્ટેજે કામ કરતા, સામાન્ય રીતે ઊંચો પાવર વાપરતા, અને 100 વોલ્ટથી આ જે વાલ્વ ખરા એ 100 વોલ્ટેજે ગરમ થતા. અને 100 વોલ્ટેજે ગરમ થાય તો આવા એક રેડિયાની આપણે વાત કરીએ તેમાં 3 થી 4 વાલ્વ હોય એટલે કેટલો બધો વિદ્યુત પાવર અથવા કેટલી બધી ઇલેક્ટ્રિસિટી વાપરે, એટલે ઊંચા પાવરથી આ ચાલુ થતા. એટલું જ નહીં, પણ એના જે જોડાણો હતા એ અવિશ્વસનીય હતા, એટલે જલ્દી વાલ્વ ઉડી જાય એટલે તરત જ એ બદલવો પડે, અને કિંમતમાં પણ એ મોંઘા હતા. એટલે કિંમતમાં મોંઘા, કદમાં મોટા, અવિશ્વસનીય અને વધુ પાવર અથવા ઉર્જા વાપરતા હોવાથી એક જરૂરિયાત ઊભી થયેલી કે આ વાલ્વની જગ્યાએ આપણે એવી કોઈ વસ્તુ મૂકીએ કે જે કદમાં નાની હોય, એની સાથે સાથે કિંમતમાં પણ સસ્તી હોય, ઓછા પાવરે કામ કરે અને વધુ કાર્યક્ષમ હોય. અને આવી રચનાઓ શોધવાના પ્રયત્નોમાં આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની શોધ થઈ.
સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સની શોધ થઈ અને આ જે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ ઘટકો છે એના ફાયદા કયા? તો એ કદમાં નાના, સામાન્ય રીતે એક ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાયોડ ટ્યુબ છે, એ લગભગ આટલી મોટી નળી હોય છે, એની અંદર ટ્યુબ હોય છે, એની જગ્યાએ આપણો જે મગનો દાણો હોય છે એ મગના દાણાની સાઈઝના ટ્રાન્ઝિસ્ટર ડાયોડ હોય છે. એટલે કદમાં નાના, એટલું જ નહીં પણ કિંમતમાં પણ સસ્તા. આ ડાયોડ ને ટ્રાન્ઝિસ્ટર છે ₹2 મળતી આઈટમો છે. એટલે કિંમતમાં પણ સસ્તા, વધુ કાર્યક્ષમ અને ઓછા પાવરથી પાછા ચાલુ થાય, એટલે ઓછો વોલ્ટેજ વાપરે. એટલે આ બધા જ એમાં ફાયદા હતા. અને આના કારણે જે ઇલેક્ટ્રોનિક્સ પરિપથો હતા એ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હતા, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો નાના બન્યા. જૂના જમાનાના રેડિયા આવડા મોટા હતા. અત્યારે આધુનિક જમાનામાં રેડિયા તમે જોયા હશે કે નાનો રેડિયો હોય, પેન જેવો, એક ખિસ્સામાં ભરાયેલો હોય, એક સ્પીકર તમારા કાનમાં ભરાયેલો હોય અને સરસ ગીતો તમે સાંભળતા હોય. મોબાઈલની અંદર પણ આ રેડિયોની ફેસિલિટી આવી ગઈ. એટલે આ જે પરિપથો છે એ ખૂબ નાના બન્યા, કિંમતમાં સસ્તા બન્યા, વધુ કાર્યક્ષમ બન્યા અને ઓછા પાવરથી વપરાતા બને. આ જે ડાયોડ, પહેલા જે જૂના જમાનાના ટેલિવિઝન હતા એ ટેલિવિઝન CRT કેથોડ રે ટ્યુબ કહેવામાં આવે છે. અને એ કેથોડ રે ટ્યુબ છે એ આ પાછી ઉષ્માજનિત ઉત્સર્જન, મતલબ કે જે વાલ્વ ટ્યુબ છે એના જેવી જ રચના કહી શકાય કે જેમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને ટીવીના પડદા પર અથડાઈને આપણને પિક્ચર જોવા મળે છે. તો જૂના જમાનાના જે ટેલિવિઝન હતા એની અંદર CRT કેથોડ રે ટ્યુબ નો ઉપયોગ કરવામાં આવતો. પણ અત્યારે આ ઇલેક્ટ્રોનિક્સના જમાનાની વાત કરીએ તો સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે એની જગ્યાએ LCD સ્ક્રીન વાળા ટીવી જોયા હશે. અને હવે તો LCD સ્ક્રીનની જગ્યાએ LED પણ આવી ગયા. અને એની અંદર જે વપરાય છે એ કયા? તો કે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ઘટકોનો ઉપયોગ થાય છે. તો આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, જે આધુનિક આપણે ઇલેક્ટ્રોનિક્સ પરિપથો, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વાપરીએ છીએ એની અંદર જે કઈ પરિપથ ઘટકો વપરાય છે એની આપણે વાત કરવાની છે. એમાં ખાસ કરીને વધુ ઉપયોગ ધરાવતા સિલિકોન અને જર્મેનિયમ છે, અર્ધવાહકો, એની વાત આપણે વધુ કરીશું. આ વાત હતી પ્રસ્તાવનાની. તો મિત્રો, એના પછીનો ટોપિક તો ધાતુઓ, જેને આપણે વાહકો પણ કહીએ છીએ. અર્ધવાહકો અને અવાહકો. તો સામાન્ય રીતે એની અવરોધકતા કે વાહકતાના આધારે આપણે એના 3 ભાગ પાડીએ છીએ: વાહકો, અર્ધવાહકો અને અવાહકો. તેમાં વાત કરીએ વાહકોની, ધાતુ અથવા તો વાહકોની, તો વાહકોની અવરોધકતા ઘણી ઓછી હોય છે. અવરોધકતાનું મૂલ્ય ધાતુઓ માટે 10⁻² ઓહ્મ મીટર થી 10⁻8 ઓહ્મ મીટર, એટલે કે ખૂબ નાનું મૂલ્ય હોય છે. જ્યારે વાહકતા છે તો ખાસ ધ્યાન રાખજો, વાહકતા એટલે અવરોધકતાનો વ્યસ્ત. એટલે અહીંયા અવરોધકતાનો વ્યસ્ત કરીએ તો 10⁻² છે એની જગ્યાએ 10⁻², સિમન પ્રતિ સેકન્ડ થી, મીટર થી 10⁸ સાયમન પ્રતિ મીટર, અને પ્રતિ ઓહ્મ પ્રતિ મીટર પણ કહેવાય. અર્ધવાહકોની આપણે વાત કરીએ તો અર્ધવાહકોની અવરોધકતા છે 10⁻5 થી 10⁻6 ઓહ્મ મીટર છે. જ્યારે વાહકતા છે અર્ધવાહકોની 10⁻5 થી 10⁻6 સાયમન પ્રતિ મીટર છે. અને ત્રીજી વાત છે અવાહકો. તો અવાહકોની અવરોધકતા ખૂબ મોટી છે, ઘણી, અથવા તો ખૂબ જ વધુ, ઘણી વધુ છે. 10⁻11 ઓહ્મ મીટર થી 10⁻19 ઓહ્મ મીટર. અને એની જે વાહકતા છે એ ખૂબ ઓછી છે, 10⁻11 સાયમન પ્રતિ મીટર થી 10⁻19
સાયમન પ્રતિ મીટર. આને સિમન્સ પણ કહેવામાં આવે છે. એટલે કે વાહકતા ઘણી ઓછી અને અવરોધકતા ઘણી વધુ. એટલે કે જેની વાહકતા ખૂબ વધુ હોય એને આપણે વાહક પદાર્થો કહીએ છીએ, અને જેની વાહકતા અનંત અથવા ખૂબ વધુ અવરોધકતા ખૂબ વધુ હોય, વાહકતા ખૂબ ઓછી હોય, એને આપણે અવાહકો કહીએ છીએ. અને આ વચ્ચેના એને આપણે સેમિકન્ડક્ટર અથવા અર્ધવાહકો કહીએ છીએ. એટલે આના પરથી એમ કહી શકાય કે અવરોધકતાની વાત કરીએ તો અવરોધકતા વાહકોની અવરોધકતા કરતા અર્ધવાહકોની વધુ હોય, એના કરતા અવાહકોની વધુ હોય. અને વાહકતા છે એ વાહકોની વાહકતા સૌથી વધુ હોય, એના કરતા ઓછી અર્ધવાહકોની હોય અને સૌથી ઓછી અવાહકોની હોય. આ જે ડેટા છે એ તમારે ખાસ યાદ રાખી લેવાના, સ્ક્રીનશોટ લઈ અને નોટમાં ઉતારી દેવાના. તો મિત્રો આગળ વાત આપણે ચલાવીએ અર્ધવાહકો, સેમી કંડક્ટર્સ. તો અર્ધવાહકોના મુખ્ય બે ભાગ પાડવામાં આવે છે. એક તાત્વિક અથવા તો પ્રાથમિક અર્ધવાહકો, એટલે કે મૂળભૂત, એને મૂળભૂત અર્ધવાહકો પણ કહેવામાં આવે છે. તાત્વિક અથવા પ્રાથમિક અથવા તો મૂળભૂત અર્ધવાહકો. અને બીજા છે મિશ્ર અથવા સંયોજન અર્ધવાહકો. તત્વ સંયોજનમાં તમે સારી રીતે સમજી ગયેલા છો. એટલે આમાં આવર્ત કોષ્ટકમાં જે ચોથા સમૂહમાં આવેલા બે તત્વો સિલિકોન અને જર્મેનિયમ, આ સિલિકોન અને જર્મેનિયમ એ બે તાત્વિક અર્ધવાહકો છે અથવા મૂળભૂત અર્ધવાહકો છે અથવા તો પ્રાથમિક અર્ધવાહકો છે. અને જે મિશ્ર અર્ધવાહકો છે સંયોજનો, તે સંયોજનોમાં પાછા ત્રણ ભાગ પડે છે. એમાં જે એક ભાગ છે એ અકાર્બનિક, બીજો ભાગ છે કાર્બનિક, અને કાર્બનિકમાં ત્રીજો ભાગ છે કાર્બનિક પોલિમર. આવા ત્રણ ભાગ પડે છે, અકાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમર. એમાં જે અકાર્બનિક સંયોજનો છે એમાં આ ખાસ ચાર તમારે યાદ રાખજો. એક ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડ અને ઇન્ડિયમ ફોસ્ફાઇડ. આ ચાર અર્ધવાહકો છે એ અકાર્બનિક સંયોજનો છે. ખાસ યાદ રાખજો, આ બધા સંયોજનો છે. પછી કાર્બનિક સંયોજનોમાં આ ત્રણ તમારે ખાસ યાદ રાખવાના. એન્થ્રાસીન, અશુદ્ધિ ઉમેરેલા, બે યાદ રાખવાના, એન્થ્રાસીન અને અશુદ્ધિ ઉમેરેલા થેલોસાયનાઇન્સ. આ બે કાર્બનિક અર્ધવાહકો છે. અને ત્રીજી કાર્બનિક પોલિમરો. તો કાર્બનિક પોલિમરોમાં ખાસ યાદ રાખજો ત્રણ: પોલીપાયરોલ, પોલી એનિલિન અને પોલીથિયોફેન. આ ત્રણ પોલિમર કાર્બનિક અર્ધવાહકો છે. આમાં ખાસ યાદ રાખજો, આપણે જે મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ પરિપથો છે એ મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ પરિપથો ખાલી આનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. અત્યારે હાલ આ પ્રાથમિક અર્ધવાહકો સિલિકોન અને જર્મેનિયમ, અને એ ઉપરાંત આપણે વાત કરીએ તો આ અકાર્બનિક સંયોજનો એટલે કે ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડ અને ઇન્ડિયમ ફોસ્ફાઇડ. આ બેનો ઉપયોગ કરી મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ પરિપથ ઘટકો અથવા પરિપથો તૈયાર કરવામાં આવે છે. પણ 1990 માં આ પોલિમર ઇલેક્ટ્રોનિક્સ, કાર્બનિક પોલિમર ઇલેક્ટ્રોનિક્સ નો ઉપયોગ કરી અને કેટલીક ઇલેક્ટ્રોનિક રચનાઓ બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અને એમાં જે મોલેક્યુલર ઇલેક્ટ્રોનિક્સ છે એ એના પછી આવશે. બરાબર, એ આવશે એટલે હજુ પણ સાધનો થોડા વધુ સાર્પ બનતા જશે. પણ આપણે જે અભ્યાસ છે એમાં ખાસ એ સિલિકોન અને જર્મેનિયમ આ બેનો અભ્યાસ છે. અને કેટલીક રચનાઓમાં આનો, એટલે આપણા અભ્યાસક્રમમાં આટલી જ વાત છે. આ ચાર અને આ બે, એમાં ખાસ આ બેનો ઉપયોગ વધુ છે. હવે આગળનો ટોપિક ઉર્જા પટ, બેન્ડ પર આધારિત. ઉર્જા પટ એટલે બેન્ડ. એમાં એક નાનો પ્રશ્ન પૂછાય છે કે ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિ સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિથી ભિન્ન હોય છે. સમજાવો. આવું કેમ?
તો સામાન્ય રીતે આપણે બોહરના પરમાણુ મોડેલની વાત કરીએ તો બોહરના પરમાણુ મોડેલમાં સ્વતંત્ર પરમાણુની આજુબાજુ સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે અને આ ચોક્કસ કક્ષાઓમાં અથવા નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતા હોય ત્યારે એ કક્ષાને અનુરૂપ એની ચોક્કસ ઉર્જા હોય છે. જ્યારે ઘન પદાર્થની આપણે વાત કરીએ તો ઘન પદાર્થમાં ઘણા બધા પરમાણુઓ એકબીજાની પાસે આવે ત્યારે આ ઘન પદાર્થ બને. કેટલાક ઘન પદાર્થો સ્ફટિક બંધારણ પણ ધરાવતા હોય છે. તો આ પરમાણુ એકબીજાની ખૂબ નજીક આવે અને સ્ફટિક બંધારણ બનાવે અથવા તો ઘણા બધા પરમાણુઓ નજીક આવી અને ઘન પદાર્થ બનાવે ત્યારે આ પરમાણુઓની છેલ્લી કક્ષાઓ છે એ છેલ્લી કક્ષાઓ એકબીજામાં ભળી જાય અને છેલ્લી કક્ષાઓ જે છે એકબીજામાં ભળી જવાના કારણે એમની જે ગતિ છે એ ગતિ સ્વતંત્ર પરમાણુઓ જેવી રહે નહીં અને માટે આ ઘન પદાર્થો છે એમાં ઇલેક્ટ્રોનની ગતિ છે એ સ્વતંત્ર પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની ગતિ કરતા ભિન્ન હોય છે. હવે આગળ જરા વાત કરીએ તો આ ઉર્જા પટ કોને કહેવાય, એટલે કે એનર્જી બેન્ડ, ઉર્જા પટ અથવા તો એને બેન્ડ. પછી કન્ડક્શન બેન્ડ કોને કહેવાય, વેલેન્સ બેન્ડ કોને કહેવાય, ધાતુઓમાં કેવા બેન્ડ હોય, અવાહકોમાં કેવા હોય અને અર્ધવાહકોમાં કેવા હોય. તો આપણે સ્ફટિકની વાત કરીએ તો સ્ફટિકમાં દરેક ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ અવસ્થાઓ ધરાવતો હોય છે અથવા દરેક ઇલેક્ટ્રોનની ચોક્કસ અવસ્થા હોય અને આ ચોક્કસ અવસ્થા કેમ હોય એના પાછળનું કારણ એ તો સ્ફટિકમાં પરમાણુ એકબીજાની નજીક આવેલા હોવાથી કોઈ પણ બે ઇલેક્ટ્રોન હોય તો બે ઇલેક્ટ્રોનની આજુબાજુ વિદ્યુત ભારોનું જે વિતરણ છે એ સમાન હોતું નથી અને આજુબાજુ કોઈ પણ બે ઇલેક્ટ્રોન માટે આજુબાજુ વિદ્યુત ભારોનું વિતરણ સમાન ના હોય તેમની ઉર્જા પણ સમાન ના હોય. સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણી ગયા તમે કે કોઈ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે કે Q1 Q2 ભાગ્યા R. ઘણા બધા વિદ્યુત ભારો હોય તો આવા પદોનો આપણે સરવાળો કરીએ છીએ એટલે કોઈ પણ ઇલેક્ટ્રોનની આજુબાજુ કોઈ પણ બે ઇલેક્ટ્રોન માટે આજુબાજુ વિદ્યુત ભારની ગોઠવણી સમાન ના હોવાથી તેમની સ્થિતિ ઉર્જા છે એ કેવી મળે, જુદી જુદી મળે અથવા ઉર્જા જુદી જુદી મળે અને માટે દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ હોય અને માટે દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ હોવાથી એનું ઉર્જા સ્તર પણ અલગ હોય અને આવા સ્ફટિકમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોય અને આ બધા ઇલેક્ટ્રોન છે એ સતત ઉર્જાઓ ધરાવે અને આવા સતત ઉર્જાઓ ધરાવતા, ખાસ ધ્યાન રાખજો, સતત ઉર્જા ફેરફાર ધરાવતા જુદા જુદા ઉર્જા સ્તરો એક ઉર્જા પટ અથવા તો બેન્ડની રચના કરે જેને આપણે ઉર્જા પટ અથવા બેન્ડ કહેવામાં આવે છે. હવે આ જે બેન્ડ છે એમાં જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલા અથવા વેલેન્સ ઇલેક્ટ્રોન થી ભરાયેલા વેલેન્સ ઉર્જા સ્તરોનો જે ઉર્જા પટ મળે એને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો કે વેલેન્સ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો દ્વારા ભરાયેલા ઉર્જા પટને શું કહેવામાં આવે છે તો કે વેલેન્સ બેન્ડ. એટલે વેલેન્સ બેન્ડ છે એ આકૃતિમાં આપણને હાલ સંપૂર્ણ ભરાયેલો દર્શાવેલો છે. એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન થી ભરાયેલા ઉર્જા સ્તરો ધરાવતા ઉર્જા પટને વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે અને આ વેલેન્સ બેન્ડની ઉપર જે ઉર્જા સ્તરોનો ઉર્જા પટ આવે છે એને શું કહેવામાં આવે છે તો કે કન્ડક્શન બેન્ડ. ખાસ યાદ રાખજો કે વેલેન્સ બેન્ડની ઉપર આવેલા ઉર્જા પટને શું કહેવામાં આવે છે કન્ડક્શન બેન્ડ. એટલે કે આ વેલેન્સ બેન્ડ છે અને આ કન્ડક્શન બેન્ડ છે. કોઈ પણ સ્ફટિક પદાર્થમાં વેલેન્સ બેન્ડ હોય, કન્ડક્શન બેન્ડ હોય અને આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડમાં કોઈ વખત આવી ગેપ હોય, ના પણ હોય, ક્યારે હોય ક્યારે ના હોય એની વાત આપણે હવે કરીએ. તો હવે વાત કરીએ આપણે ધાતુઓની. ખાસ ધ્યાન રાખજો ધાતુઓ અથવા તો વાહક પદાર્થો
કેમ વાહક હોય એનું કારણ, તો કેટલાક સ્ફટિક પદાર્થોમાં આ કંડક્શન બેન્ડનું સૌથી નીચેનું સ્તર અથવા સૌથી નીચેનો ઉર્જા સ્તર એ વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઉર્જા સ્તર કરતા પણ ઓછું હોય. એટલે કહેવાનો મતલબ એ કે આ એસી આવો હોય અને આનો EV છે એ આમાં ઉપર હોય, મતલબ કે બંને સ્તરો એકબીજામાં ભળી ગયેલા હોય. એટલે આ એસી હોય અને આ EV હોય. એટલે કે કેટલાક સ્ફટિકોમાં કંડક્શન બેન્ડનું સૌથી નીચેનું ઉર્જા સ્તર એ વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઉર્જા સ્તર કરતા પણ એની ઉર્જા ઓછી હોય, ત્યારે એ બંને સ્તરો અથવા બંને વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજામાં ઓવરલેપ થયેલા હોય, ભળી ગયેલા હોય. અને ભળી ગયેલા હોય ત્યારે આ વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો હોય, એટલે વેલેન્સ બેન્ડમાંના જે ઇલેક્ટ્રોન છે એ કંડક્શન બેન્ડના ખાલી સ્તરોમાં સહેલાઈથી હરીફરી શકે અથવા મુક્ત ઇલેક્ટ્રોનની જેમ હરીફરી શકે. અને માટે આવા પદાર્થોમાં જે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતના વહનમાં ભાગ લઈ શકે. અને ઇલેક્ટ્રોન વિદ્યુતના વહનમાં ભાગ લઈ શકે માટે આવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? વાહકો કહીએ છીએ અથવા ધાતુઓ કહીએ છીએ. એટલે ધાતુઓમાં ખાસ યાદ રાખજો કે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજાની ખૂબ નજીક હોય, અથવા તો વેલેન્સ બેન્ડનું જે કંડક્શન બેન્ડનું સૌથી નીચેનું સ્તર એ વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના સ્તર કરતા પણ નીચે હોય. એટલે આ અમુક સ્તરો ખાલી મળે જેમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી હરીફરી શકે. એટલે ધાતુઓમાં આવું જોવા મળે. પછી બીજી વાત કરીએ અવાહકો. તો કેટલાક સ્ફટિક પદાર્થો એવા છે, દાખલા તરીકે ડાયમંડ, કે જેમાં આ વેલેન્સ બેન્ડનું સૌથી ઉપરનું કંડક્શન બેન્ડના સૌથી નીચેના સ્તરની ઉર્જા અને વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના સ્તરની ઉર્જા વચ્ચેનો જે તફાવત છે એ ખૂબ મોટો હોય. અને વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના સ્તર અને કંડક્શન બેન્ડના સૌથી નીચેના સ્તર ની ઉર્જા વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? તો કે બેન્ડ ગેપ કહેવામાં આવે છે. અને આ જે બેન્ડ ગેપ ઉર્જા છે Eg, કેટલાક પદાર્થોમાં Eg છે એ ખૂબ મોટી હોય છે. અને ઉર્જાનો તફાવત કેટલો હોય છે? 3 ઇલેક્ટ્રોન વોલ્ટથી મોટો. અને એવી પરિસ્થિતિમાં વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. અને ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જઈ ના શકે, કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન મુક્ત મળે નહીં. અને માટે આવા જે પદાર્થો છે એને આપણે કેવા પદાર્થો કહીએ છીએ? અવાહકો. કારણ કે આમાં કોઈ મુક્ત, ખાસ ધ્યાન રાખજો, મુક્ત ઇલેક્ટ્રોન, આમાં ઇલેક્ટ્રોન આવે તો ઉર્જા સ્તરો ઘણા બધા છે. એટલે આમાં આવેલો ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે, વિદ્યુતના વહનમાં ભાગ લે. પણ આ કેટલાક સ્ફટિક પદાર્થોમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એ ખૂબ મોટો હોય. અને મોટો હોવાથી ઉર્જા મેળવી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જઈ ના શકે. અને માટે આવા જે સ્ફટિકો છે એ વિદ્યુતના કેવા છે? અવાહકો છે. એટલે આવા અવાહકોમાં બેન્ડ ગેપ ઉર્જા 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા મોટી હોય છે. અને ત્રીજી વાત છે અર્ધવાહકો. તો અર્ધવાહકો કોને કહેવાય? તો એમાં ખાસ ધ્યાન રાખજો, કેટલાક સ્ફટિકો એવા હોય છે કે જેમાં આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે ઉર્જાનો તફાવત એવો હોય કે જેથી વાતાવરણમાંથી ઉષ્મીય ઉર્જા મેળવી અથવા તો ઉષ્મીય ઉર્જા મેળવીના વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન છે સક્રાંતિ કરી અને કંડક્શન બેન્ડમાં જાય. એટલે કે વેલેન્સ બેન્ડના ઉપરના સ્તરના ઇલેક્ટ્રોન સક્રાંતિ કરી કંડક્શન બેન્ડમાં જાય. અને કંડક્શન બેન્ડમાં જાય તો કંડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન મળે જે વિદ્યુતના વહનમાં ભાગ લે. અને વેલેન્સ બેન્ડમાં જે સહસંબંધમાંથી અથવા જે ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન સક્રાંતિ કરી જાય છે તે ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડે, જેનો હોલ કહેવામાં આવે છે, એ પણ વિદ્યુતના વહનમાં ભાગ લે. અને આમ આવા જે પદાર્થો છે કે જેમાં ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન સક્રાંતિ કરી કંડક્શન બેન્ડમાં જઈ શકતા હોય એને સેમિકન્ડક્ટર અથવા અર્ધવાહક કહેવામાં આવે છે. અને અર્ધવાહકમાં બેન્ડ ગેપ ઉર્જા Eg છે એ કેટલી હોય છે તે ખાસ યાદ રાખજો, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી.
સિલિકોન માટે આનું મૂલ્ય છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે છે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ પણ જરા ખાસ યાદ રાખજો. તો આ જે વાત છે ઉર્જાપટો, એમાં ઉર્જાપટ કોને કહેવાય, વેલેન્સ બેન્ડ કોને કહેવાય, કંડક્શન બેન્ડ કોને કહેવાય, તો આ વ્યાખ્યાઓ ખાસ તમે નોંધ કરજો. હવે 0 કેલ્વિન તાપમાને સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે. એવા સિલિકોન અને જર્મેનિયમ માટે આપણે ઉર્જાપટો અથવા તો બેન્ડ ડાયાગ્રામ, તો આપણે વાત કરીએ. ધારો કે સિલિકોનનો સ્ફટિક છે, એ સિલિકોનનો સ્ફટિક n પરમાણુનો બનેલો છે. જે ડાયમંડ પ્રકારનું સ્ફટિક બંધારણ અથવા સ્ફટિક લેટિસ ધરાવે છે. હવે સિલિકોનની આપણે વાત કરીએ તો સિલિકોનમાં n બરાબર 3 અને જર્મેનિયમમાં n બરાબર 4 ચોથી કક્ષામાં. એટલે આમાં n બરાબર 3 ને પેલામાં n બરાબર 4, એટલે કે ચોથી કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એટલે કે 4 છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. અને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય જેને આપણે ટેટ્રાવેલેન્ટ કહીએ છીએ. આ સિલિકોન ને જર્મેનિયમ કેવા ટેટ્રાવેલેન્ટ છે. સિલિકોનની આપણે વાત કરીએ તો સિલિકોનમાં CS અને 3p, CS2 3p2, એટલે કે S ના 2 ઇલેક્ટ્રોન અને P ના 2 ઇલેક્ટ્રોન, એમ 4 ઇલેક્ટ્રોન વેલેન્સ છે. કેટલા? એક પરમાણુના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, પરમાણુઓ કેટલા લીધા? n. એટલે કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, પરમાણુઓ n લીધા. હવે આ ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરો કેટલી બને, તો ખાસ ધ્યાન રાખજો કે આપણે તમે કેમિસ્ટ્રી ભણ્યા છો કે 3s2 અને 3p6, એટલે s ની 2 ઉર્જા સ્તરો અને p ની 6 ઉર્જા સ્તરો, એટલે ભલે 4 ભરાયેલી રહી પણ કુલ છે કેટલી, તો કે છે 6 + 2, એટલે કે 3s2 અને 3p6, એટલે કે 2 + 6 બરાબર 8. કુલ એક પરમાણુની 8 ઉર્જા સ્તરો છે. અને એક પરમાણુની 8 ઉર્જા સ્તરો હોય તો પરમાણુ 8n છે, અને માટે એમ કહી શકાય કે n પરમાણુની કુલ 8n ઉર્જા સ્તરો થાય. હવે આ 8n ઉર્જા સ્તરોમાંથી કેટલી ઉર્જા સ્તરો ભરાયેલી હોય, તો એક પરમાણુમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન 4 ઉર્જા સ્તરો ભરે, એટલે n પરમાણુના n ઉર્જા સ્તરો, એ n પરમાણુમાંથી 4n ઉર્જા સ્તરો છે એ ભરાયેલી હશે. અને માટે આપણે એમ કહી શકીએ કે અહીં 4n ઉર્જા સ્તરો જે સંપૂર્ણ ભરાયેલી છે. અને 4n ઉર્જા સ્તરો એ સંપૂર્ણ ખાલી છે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ જે 8n ઉર્જા સ્તરો છે એકબીજા સતત ઉર્જા સ્તરોના 8n ઉર્જા સ્તરોનો પટ પણ બનાવી શકે, અને 4n ઉર્જા સ્તરના એવા 2 ઉર્જા પટો પણ બનાવી શકે. પણ ખાસ ધ્યાન રાખજો, અહીંયા વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે અર્ધવાહકમાં ઉર્જાની ગેપ હોય છે, અને માટે અહીંયા જે ઉર્જાપટો બને છે અથવા ઉર્જાપટો બને છે એ 2 વિભાગમાં પડે છે. એમાં
બે વિભાગમાં સંપૂર્ણ ભરાયેલો 4n ઉર્જાઓ ધરાવતો સ્તર જેને વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે, એટલે કે 4n ઉર્જા સ્તરો ધરાવતો સંપૂર્ણ ભરાયેલો ઉર્જા કોડ, એને આપણે કયો બેન્ડ કહીએ છીએ કે વેલેન્સ બેન્ડ. અને સંપૂર્ણ ખાલી આ 4n ઉર્જા સ્તરોનો સંપૂર્ણ ખાલી બેન્ડ એને આપણે શું કહીએ છીએ કે કંડક્શન બેન્ડ કહેવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખજો, આમાં આ બેન્ડ ગેપ ઉર્જા કોને કહેવાય તો વેલેન્સ બેન્ડ છે એ વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના સ્તરની ઉર્જાને EV કહેવામાં આવે છે, અને કંડક્શન બેન્ડના સૌથી નીચેની સ્તરની ઉર્જાને EC કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, EC એટલે આ બધા ઉર્જા સ્તરોની ઉર્જા EC નથી. આ EC લો લેવલ છે, એથી ઊંચી ઉર્જા ધરાવતા સ્તરો છે, અને અહીંયા EV ની નીચેની ઉર્જા સ્તરો ધરાવતા છે. એટલે કે વેલેન્સ બેન્ડમાં સૌથી ઊંચી ઉર્જા ધરાવતા સૌથી ઉપરના સ્તરની ઉર્જાને EV વડે દર્શાવવામાં આવે છે, અને કંડક્શન બેન્ડમાં સૌથી નીચેના સ્તરની ઉર્જાને EC વડે દર્શાવવામાં આવે છે. અને આ EV અને EC વચ્ચેનો જે ઉર્જાનો તફાવત છે એને બેન્ડ ગેપ ઉર્જા કહેવામાં આવે છે, અથવા બેન્ડ ગેપ કહેવામાં આવે છે. ઉર્જા પટ અંતરાલ. વેલેન્સ બેન્ડ સંપૂર્ણ 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે, સંપૂર્ણ ભરાયેલું હોય છે. કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. અને ખાસ યાદ રાખજો કે સિલિકોન સ્ફટિક હોય તો એના માટે Eg નું મૂલ્ય કેટલું તો કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને જર્મેનિયમ હોય તેના માટે બેન્ડ ગેપ ઉર્જા Eg કેટલી 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 0.7 પણ કેટલીક જગ્યાએ લખવામાં આવે છે. એટલે એનો મતલબ એ થાય કે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને જો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધુ ઉર્જા સિલિકોન માટે આપવામાં આવે તો ઇલેક્ટ્રોન સક્રાંતિ કરી કંડક્શન બેન્ડમાં જાય, અને કંડક્શન બેન્ડમાં ગયા એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે અને વિદ્યુતના વહનમાં ભાગ લે. અહીંયા કંડક્શન બેન્ડમાં વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય ત્યારે વેલેન્સ બેન્ડમાં શું પડે તો કે ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડે, જેને આપણે હોલ કહીશું. તો આ ખાસ ધ્યાન રાખજો, 0 કેલ્વિન તાપમાને સિલિકોન અને જર્મેનિયમમાં ઉર્જા પડતો. તો ખાસ વધુ યાદ ના રહે તો તમે એટલું તો યાદ રાખજો કે આકૃતિમાં સિલિકોન કે જર્મેનિયમ માટે એનર્જી ડાયાગ્રામ અથવા તો ઉર્જા પટો દર્શાવેલા છે. n પરમાણુનો સ્ફટિક બનેલો હોય, સિલિકોનનો સ્ફટિક n પરમાણુનો બનેલો હોય તો એમાં દરેક પરમાણુની આપણે વાત કરીએ તો એના સિલિકોનમાં છેલ્લી કક્ષામાં n બરાબર 3 કક્ષા અને જર્મેનિયમમાં n બરાબર 4 કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે, એટલે કે ટેટ્રાવેલેન્ટ છે. અને આ ટેટ્રાવેલેન્ટમાં સિલિકોનની આપણે વાત કરીએ તો 3s2 3p2 એમ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન જ્યારે એની અવસ્થાઓ કેટલી તો કે અવસ્થાઓ 3s2 3p6 કુલ અવસ્થાઓ 6 + 2 8 છે. ખાસ યાદ રાખજો, તમારા ઘરમાં 10 ઓરડાનું મકાન હોય અને ઘરમાં વ્યક્તિઓ 5 હોય તો ભરાયેલા ઓરડા તો આપણે 5 જ કહી શકીએ જો દરેક ઓરડામાં એક વ્યક્તિ સૂતો હોય તો. પણ બાકીના 5 તો ખાલી ને, એનો મતલબ એવો નહીં બાકીના 5 રૂમમાં આપણે સુવા ના જઈ શકીએ, બીજા રૂમોમાં પણ આપણે સુવા જઈ શકીએ. એમ અહીંયા ઇલેક્ટ્રોન પણ આ અવસ્થાઓમાં આવી શકે. એટલે કુલ અવસ્થાઓ કેટલી છે તો કે 6 + 2 8. એટલે એક પરમાણુની કુલ અવસ્થાઓ 8 છે, એટલે n પરમાણુની કુલ અવસ્થાઓ 8n થાય. આ 8n માંથી એક પરમાણુમાં 4 ભરાયેલી હોય તો n પરમાણુમાં 4n, એટલે કે 4n ઉર્જા સ્તરો સંપૂર્ણ ભરાયેલી છે. અને આ ભરાયેલી ઉર્જા સ્તરોના બેન્ડને વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે. અને બાકીની વેલેન્સ બેન્ડની ઉપર જે ખાલી બેન્ડ છે 4n ઉર્જા સ્તરોને, એને કયો બેન્ડ કહેવામાં આવે છે તો કે કંડક્શન બેન્ડ. 4n ઉર્જા સ્તરોનો સંપૂર્ણ ખાલી બેન્ડ જેને કંડક્શન બેન્ડ કહેવામાં આવે છે. અહીંયા કંડક્શન બેન્ડની સૌથી નીચેના સ્તરની ઉર્જાને EC વડે દર્શાવવામાં આવે છે, અને વેલેન્સ બેન્ડની સૌથી ઉપરની ઉર્જાને EV વડે દર્શાવવામાં આવે છે. EC અને EV વચ્ચેના ઉર્જાના તફાવતને બેન્ડ ગેપ ઉર્જા કહેવામાં આવે છે. ઉર્જા પટ અંતરાલ પણ કહેવાય છે. ચલો આને જરા આ આકૃતિ ખાસ યાદ રાખજો. એમાં મહત્વની વસ્તુ વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડ ગેપ ઉર્જા, સિલિકોન માટે બેન્ડ ગેપ ઉર્જા, આટલી વસ્તુ તમને ખાસ આવડવી